કવિ નરસિંહ મહેતા અને ભગવાન શ્રી કૃષ્ણની અતૂટ ભક્તિના અનેક કિસ્સાઓ જાણીતા છે. જ્યારે જ્યારે નરસિંહ પર આફત આવી ત્યારે ભગવાને પોતે આવીને તેમનું કામ કર્યું છે. તેમાંનો સૌથી હૃદયસ્પર્શી અને જાણીતો કિસ્સો છે કુંવરબાઈનું મામેરું. પ્રસંગની પૃષ્ઠભૂમિ: નરસિંહ મહેતા પાસે ધન દોલતના નામે માત્ર કરતાલ અને હરિનું નામ જ હતું. તેમની દીકરી કુંવરબાઈના શ્રીમંત પ્રસંગે સાસરી પક્ષે એક લાંબી યાદી મોકલી કે દીકરીના પિયર પક્ષ તરફથી શું શું લાવવાનું છે. નરસિંહ મહેતા પાસે તો આટલી વસ્તુઓ લેવા માટે એક પાઈ પણ નહોતી. ભગવાન શામળશા શેઠ બનીને આવ્યા. નરસિંહ મહેતા તો ભગવાને ભરોસે ગાડામાં ફાટેલા પોટલા અને ગોદડા ભરીને નીકળ્યા. જ્યારે તેઓ કુંવરબાઈના સાસરે પહોંચ્યા ત્યારે આખા ગામમાં તેમની મજાક ઉડવા લાગી. લોકો કહેવા લાગ્યા, આ ભગત શું મામેરું ભરશે? પરંતુ ભક્તની લાજ રાખવા માટે સાક્ષાત દ્વારકાધીશ શામળશા શેઠનું રૂપ ધારણ કરીને આવ્યા. તેમની